હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનની અંદર આપણે ચેપ્ટરના એન્ડ ભાગ એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન અથવા તો એરીન સંયોજનો ઉપર સુધી પહોંચી ગયા હતા. છેલ્લે આપણે આવા બધા સંયોજનોના નામકરણ કે જે 12મા ચેપ્ટરમાં બાકી હતું એની ચર્ચા કરી હતી કે કેવી રીતે બેન્ઝીન સાથે અલગ અલગ પ્રકારના સંયોજનો અલગ અલગ પ્રકારના સમૂહો અલગ અલગ સ્થાન ઉપર જોડાય તો એના નામ કેવી રીતે લખાય, આયુપીએસી નામ એઝ વેલ એઝ સામાન્ય નામ. તો આજે ત્યાંથી આપણે આગળ જવાનું છે. છેલ્લે મેં તમને લેક્ચરમાં કીધું હતું કે ભાઈ આ બેન્ઝીન ધરાવતા જે એરોમેટિક સંયોજનો એનો પહેલો મેઇન પાયો એટલે બેન્ઝીન. એરોમેટિક સંયોજનોનું એક કોમન મેઇન જે શું કહેવાય કોમન વસ્તુ એની અંદર હોય તો એ છે બેન્ઝીન રિંગ. અને એ બેન્ઝીન રિંગ એ બેન્ઝીનનું બંધારણ કેવી રીતે શોધાયું, કેવી રીતે એમાં કાર્બનની અંદર આ રીતની ગોઠવણી છે, આવું સંકરણ છે, બધાની ચર્ચા કરી. તો નેક્સ્ટ આપણે જોવાનું છે રાસાયણિક ગુણધર્મોને આધારે કેવી રીતે બેન્ઝીનનું બંધારણ નક્કી થયું, અને પછી આપણે જોશું કેવી રીતે ભૌતિક ગુણધર્મોને આધારે બેન્ઝીનનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. તો પહેલી ચર્ચા કરીએ કે ભાઈ બેન્ઝીનનું બંધારણ એના રાસાયણિક ગુણધર્મોને આધારે. રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓને આધારે. તો તમારી બુકમાં બધી હિસ્ટ્રી આપેલી છે કે ભાઈ સૌપ્રથમ વાર બેન્ઝીન આણે મેળવ્યું, પછી આણે મેળવ્યું, આ રીતે બેન્ઝીન પેટ્રોલિયમમાંથી મેળવી શકાય વગેરે વગેરે. ઇન શોર્ટ, પહેલી વાર જ્યારે પણ બેન્ઝીન હાથમાં આવ્યું અને પછી જ્યારે એનો અભ્યાસ કરવાનું શરૂ થયું તો એ બેન્ઝીનનું બંધારણ કેવું છે તો અંદર ઘણી બધી વારાફરતી બધા ટેસ્ટ, બધા કસોટીઓ કરતા હોય તો એને આધારે ખબર પડી કે ભાઈ બેન્ઝીનની અંદર 6 કાર્બન અને 6 હાઇડ્રોજન છે. તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 1 માં આપણે અમુક સંયોજન હોય, કોઈ સંયોજન એમાં જે તે તત્વ કયા કયા છે અને એ તત્વનું ટકાવાર પ્રમાણ કેટલું છે એના પરથી આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર અને એનું અણુસૂત્ર શોધતા હતા. તો અહીંયા પણ એ જ રીતનું કંઈક થયું હોય કે ભાઈ આપણું આ બેન્ઝીન છે તો એનું એનાલિસિસ કરે એટલે ખબર પડે કે એમાં 2 તત્વો છે, કાર્બન અને હાઇડ્રોજન. પછી એનું ટકાવાર પ્રમાણ નક્કી કરે તો એના પરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર મળે અને એના પરથી એનું અણુસૂત્ર મળે. તો અણુસૂત્ર બેન્ઝીનનું ખબર પડી કે એમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન એટલે કે C6H6 એનું અણુસૂત્ર છે. હવે ચર્ચાની જરૂર પડી કે ભાઈ એનું બંધારણ કેવું છે. કારણ કે 6 કાર્બન આવે તો 6 કાર્બન શક્ય છે કે એક લાઈનમાં પણ ગોઠવાયેલા હોય, અથવા એવું હોય કે 5 કાર્બન એક લાઈનમાં હોય અને એમાં એક શાખા હોય, વળી એમાં 4 કાર્બન એક લાઈનમાં હોય અને એની અંદર 2 શાખા હોય. આવા અલગ અલગ ઘણા બધા બંધારણો શક્ય છે. તો એમાંથી બેન્ઝીનનું બંધારણ કેવું છે એ નક્કી કરવા માટે અમુક એના ભૌતિક એક્સપેરિમેન્ટ કરાયા, ભૌતિક ગુણધર્મો ચેક કરાયા અને અમુક એની રાસાયણિક પ્રક્રિયાઓ ચેક કરવામાં આવી. તો બેન્ઝીનની પ્રક્રિયા જ્યારે હાઇડ્રોજન સાથે કરવામાં આવી તો બેન્ઝીનમાંથી બીજું કશું ના બન્યું. પરંતુ જ્યારે આ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાન અને ઊંચા દબાણે કરવામાં આવી ત્યારે એ બેન્ઝીન કે જેનું બંધારણ હજુ આપણને ખબર નથી, માત્ર સૂત્ર ખબર છે C6H6, એમાંથી એક સંયોજન બન્યું અને એનું બંધારણ આપણને ખબર હતી. એ સંયોજન હતું સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેનનું બંધારણ એ ટાઈમે આપણને ખબર હતી કે ભાઈ 6 કાર્બન ષટકોણ આકારે એકબીજા સાથે જોડાયેલા છે. તો આ બેન્ઝીનનું હાઇડ્રોજન ઉમેરવાથી એટલે કે હાઇડ્રોજનીકરણ કરતા અથવા તો હાઇડ્રોજિનેશન કરતા આપણને સાયક્લોહેક્ઝેન મળે છે. આ સાયક્લોહેક્ઝેનનું બંધારણ ચક્રીય છે, માટે જે બેન્ઝીનમાંથી આ સાયક્લોહેક્ઝેન બન્યો હશે એ બેન્ઝીન પણ કેવો હોવો જોઈએ, ચક્રીય. પછી એની બીજી પ્રક્રિયા કરી 3Cl2 સાથે એટલે કે એનું ક્લોરિનેશન કરવામાં આવ્યું. તો બેન્ઝીનનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન વાયુ દ્વારા ક્લોરિનેશન કરતા મને હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન, હેક્ઝાક્લોરો એટલે 6 ક્લોરીન અને સાયક્લોહેક્ઝેન એટલે કે સાયક્લોહેક્ઝેન જે હોય 6 કાર્બન ષટકોણ આકારે ગોઠવાયેલા, એમાં 6 કાર્બન ઉપર એક ક્લોરીન જોડાવાથી બનતો હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝીન આપણને નિપજ તરીકે મળ્યો. એ પણ ચક્રીય સંયોજન હતું. તો આ બે પ્રક્રિયાને આધારે આપણને ખબર પડી કે જો નિપજ આપણને ચક્રીય મળે છે તો જે આપણો ઓરિજિનલ પ્રક્રિયક છે C6H6 બેન્ઝીન એ પણ ચક્રીય હોવો જોઈએ. 6 કાર્બનનું એક બનતું ચક્ર. હવે બીજી વસ્તુ રહી કે ભાઈ એ બેન્ઝીનની પ્રક્રિયા જ્યારે ઓઝોન સાથે કરવામાં આવી
તો તમને યાદ હોય તો આપણે આલ્કીન સંયોજનોમાં ઓઝોનીકરણ નામની પ્રક્રિયા ભણ્યા હતા, જેમાં કાર્બન કાર્બન દ્વિબંધની ઓઝોન સાથે પ્રક્રિયા કરાવતા આપણે એક મંદિર જેવી રચના બનાવી હતી, અને પછી એનું Zn અને H2O વડે જળ વિભાજન કર્યું હતું. તો એમાંથી આપણને બે આલ્ડીહાઇડ કે બે કીટોન અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોનની જોડ નિપજ તરીકે મળી હતી. તો એ જ પ્રમાણે જ્યારે બેન્ઝીનનું પણ આપણે ઓઝોન સાથે પ્રક્રિયા કરી અને પછી એનું જળ વિભાજન કર્યું, તો જળ વિભાજનને અંતે આપણને બબ્બે કાર્બનની જોડવાળા આલ્ડીહાઇડ સંયોજનો બે કાર્બન ધરાવતા ડાય આલ્ડીહાઇડ સંયોજનો, જેને ગ્લાયોક્સાઇલ કહેવાય છે, એના 3 અણુઓ મળે છે. કેટલા કેટલા કાર્બન છે? દરેક અણુમાં બબ્બે કાર્બન. એવા 3 મોલ સંયોજન મળે છે. ધેટ મીન્સ કે બેન્ઝીનની અંદર રહેલા 6 કાર્બનમાં એકાંતરે 3 દ્વિબંધ હશે, કારણ કે આપણે આ ઓઝોનીકરણની પ્રક્રિયા કોણ આપતું હતું? તો કે કાર્બન કાર્બન દ્વિબંધ વાળા આલ્કીન સંયોજનો, જેના જળ વિભાજનથી આપણને આલ્ડીહાઇડ કે કીટોન મળતા હતા. અહીંયા આપણને બે આલ્ડીહાઇડ ધરાવતું ગ્લાયોક્સાલ, એના 3 અણુઓ મળે છે. મતલબ કે બેન્ઝીનમાં 3 દ્વિબંધ હશે, અને આ ત્રણેય દ્વિબંધ એકાંતરે આવેલા હશે. એવું નહીં કે 3 દ્વિબંધ એક જ સાથે હશે. બે કાર્બન વચ્ચે દ્વિબંધ, પછી એક સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ. આપણે અગાઉ બંધારણ ખબર જ છે આપણને, પરંતુ આ તો ત્યારની ચર્ચા છે કે જ્યારે બેન્ઝીનનું બંધારણ ખબર નથી. તો આ રીતે બેન્ઝીનનું ઓઝોનીકરણ કરતા આપણને મળતી નિપજને આધારે ખબર પડી કે ભાઈ બેન્ઝીનમાં 3 દ્વિબંધ છે અને એકાંતરે છે, એક એક છોડીને. એટલે દ્વિબંધ સિંગલ બંધ, દ્વિબંધ સિંગલ બંધ, દ્વિબંધ સિંગલ બંધ, એવી ગોઠવણી બેન્ઝીનના 6 કાર્બનમાં જોવા મળે છે. અને એને આધારે બેન્ઝીનનું આ પ્રકારનું બંધારણ હશે એવું અનુમાન કરાયું. પહેલી બે પ્રક્રિયા પરથી એનું ચક્રીય બંધારણ છે એ, અને ત્રીજી પ્રક્રિયા પરથી એમાં એકાંતરે દ્વિબંધ છે એ, એવું તારણ નીકળ્યું હતું. તો આ તો ચર્ચા થઈ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા પરથી બેન્ઝીન આવો છે એવું અનુમાન લગાવ્યું. હવે એના અમુક ભૌતિક ગુણધર્મોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. એ ભૌતિક ગુણધર્મો જોતા પહેલા એક બીજી પ્રક્રિયા જોઈએ. આ પ્રક્રિયા જોતા પહેલા એક વસ્તુ તમને જણાવી દઉં કે બેન્ઝીન સાથે તો ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ થઈ હોય, પરંતુ મુખ્ય એની જે પ્રક્રિયાઓ હતી જેના દ્વારા એનું બંધારણ નક્કી કરવામાં ફાયદો થયો, માત્ર એટલી જ પ્રક્રિયાઓ અહીંયા આપણને આપેલી છે. પછી બેન્ઝીનની બીજી એક પ્રક્રિયા બ્રોમિન સાથે કરવામાં આવી. અગાઉ જેમ ક્લોરીન સાથે કરી હતી, પરંતુ ક્લોરીન સાથેની પ્રક્રિયા જો તમને યાદ હોય તો આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં કરી હતી, પારજાંબુ પ્રકાશની હાજરીમાં. અહીંયા આપણે બ્રોમિન સાથે પ્રક્રિયા કરી, પરંતુ FeBr3 ઉદ્દીપકની હાજરીમાં. તો બેન્ઝીનની પ્રક્રિયા આપણે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં બ્રોમિન સાથે કરી, તો ક્લોરીન સાથેની પ્રક્રિયામાં કેવું થયું હતું કે ભાઈ ક્લોરીન એ બેન્ઝીનમાં ઉમેરાઈ ગયો હતો, કારણ કે આપણને ખબર છે કે બેન્ઝીનમાં 3 દ્વિબંધ હશે એટલે અસંતૃપ્ત હશે, માટે આપણે કશુંક એની અંદર ઉમેરી શકીએ. તો જેમ ક્લોરીન બેન્ઝીનમાં ઉમેરાઈ ગયો તો 3 ક્લોરીન બેન્ઝીનમાં ઉમેરાઈ ગયા હતા, એમ અહીંયા બ્રોમિન પણ બેન્ઝીનમાં ઉમેરી જવા જોઈએ. પરંતુ જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવી ત્યારે એમાં એવું જોવામાં આવ્યું કે ભાઈ બેન્ઝીનમાં રહેલો એક હાઇડ્રોજન અને Br2 નો એક બ્રોમિન HBr સ્વરૂપે દૂર થયેલા મળ્યા, જ્યારે વધેલો એક બ્રોમિન બેન્ઝીનમાંથી નીકળેલા હાઇડ્રોજનની જગ્યાએ જોઈન્ટ થઈ ગયો. હજુ બંધારણ ખબર નથી, પરંતુ આપણે પ્રક્રિયા સમજવા માટે નીચે આપેલું જે બેન્ઝીનનું બંધારણ છે એ જોઈએ. તો બેન્ઝીનમાં દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન હોય. હવે એમાંના કોઈ પણ એક હાઇડ્રોજનની જગ્યાએ હાઇડ્રોજનને દૂર કરી એના સ્થાને આપણે Br મૂકી દઈએ તો બની જશે C6H5Br, જેને નામ આપેલું હતું બ્રોમોબેન્ઝીન. તો આ બ્રોમોબેન્ઝીન મળે છે ક્યારે? જ્યારે બેન્ઝીનમાં રહેલા એક હાઇડ્રોજનનું બ્રોમિન વડે વિસ્થાપન થાય ત્યારે. હવે બેન્ઝીનમાં તો દ્વિબંધ આવેલા છે, દ્વિબંધ ધરાવતા સંયોજનો અસંતૃપ્ત હોય અને એની હેલોજન સાથે પ્રક્રિયા કરાવીએ Cl2 કે Br2 સાથે, તો એ યોગશીલ પ્રક્રિયા થાય. પરંતુ અહીંયા બેન્ઝીનના કિસ્સામાં આપણને વિસ્થાપન પ્રક્રિયા મળી. દ્વિબંધ હતા તેમ છતાં વિસ્થાપન મળ્યું. ધેટ મીન્સ કે બેન્ઝીનમાં રહેલી જે અસંતૃપ્તતા દ્વિબંધ હતા એ કંઈક વિશિષ્ટ પ્રકારની અસંતૃપ્તતા હતી કે જે નોર્મલ કન્ડિશનમાં આપણને વિસ્થાપન પ્રક્રિયા આપતી હતી. પરંતુ જ્યારે ક્લોરીન સાથે ઊંચા તાપમાને અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી તો જ એ યોગશીલ પ્રક્રિયા આપે છે.
માટે આમ બેન્ઝીનમાં અમુક વિશિષ્ટ ગુણધર્મો પણ જોવા મળ્યા. આપણી પાસે અહીંયા જે પ્રક્રિયા હમણાં જોઈ એમાં પહેલા સ્ટેપમાં બનેલો જે બ્રોમોબેન્ઝીન હતો એ બ્રોમોબેન્ઝીનની ફરી પાછું બ્રોમિનેશન કરવામાં આવ્યું. ફરી પાછું બ્રોમિનેશન એટલે એનું એ જ પ્રક્રિયા ચાલુ જ રાખવામાં આવી. તો હવે શું થયું? તો હજુ પણ એવું જ થયું કે ભાઈ બેન્ઝીનમાં બાકી રહેલા 5 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન અને એક બ્રોમિન HBr સ્વરૂપે દૂર થયા અને આપણને C6H4Br2 મતલબ કે જે એક બ્રોમિન હાઇડ્રોજન સાથે જતો રહ્યો એના પછી વધેલો એક બ્રોમિન પાછો બીજા એક કાર્બન સાથે જોઈન્ટ થયો. માટે હવે બેન્ઝીનમાં 6 કાર્બન સાથે 4 હાઇડ્રોજન અને બાકીના 2 કાર્બન સાથે 2 બ્રોમિન રહેલા હશે. આવું ડાયબ્રોમોબેન્ઝીન જે મળ્યું, આ ડાયબ્રોમોબેન્ઝીનના આપણને 2 સમઘટકો મળ્યા. એને આધારે એવું કહી શકાય કે ભાઈ બેન્ઝીનમાં એકવાર જ્યારે બ્રોમિન વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને એના પછી મળતો બ્રોમોબેન્ઝીન, એ બ્રોમોબેન્ઝીનમાં રહેલા કાર્બન સાથેના 5 હાઇડ્રોજન હવે એક સરખા નથી. તમે જો નામકરણ ભણ્યા હતા ત્યારે મેં તમને એક ઉદાહરણ પેલું આપ્યું હતું બંધારણ, કે જેમાં બેન્ઝીનની ઉપર કોઈક સમૂહ એ આવી ગયો હોય. એ કોઈ પણ સમૂહ છે, એ સમૂહ આવી ગયા પછી બાજુના જે 2 કાર્બન હોય એને આપણે ઓર્થો કાર્બન કીધા હતા. એની પછીના 2 કાર્બનને આપણે મેટા કાર્બન કીધા હતા અને એક્ઝેક્ટ સામે આવેલો હતો એને આપણે પેરા કાર્બન કીધો હતો. એ ઓર્થો મેટા પેરા ક્યારે બન્યા? જ્યારે ઓલરેડી બેન્ઝીન ઉપર કોઈક સમૂહ હાજર હોય, આવી ગયો હોય, પછી બાકીના જે કાર્બન છે એ બધાના સ્થાન અલગ અલગ પડી જતા હોય છે. એ જ વસ્તુને અહીંયા બીજી રીતે કહેવી હોય તો એકવાર બેન્ઝીનનું બ્રોમિન વડે વિસ્થાપન થવાથી બનતો બ્રોમોબેન્ઝીન, એમાં રહેલા 5 જે હાઇડ્રોજન છે હવે બધા એક સરખા નહીં હોય. 2 ઓર્થો, 2 મેટા અને 1 પેરા કાર્બન પરના હાઇડ્રોજન હશે. માટે એમના અલગ અલગ વિસ્થાપનને કારણે આપણને ડાયબ્રોમોબેન્ઝીન જે મળે છે એના 2 સમઘટકો, 2 અલગ અલગ પ્રકારના સમઘટકો મળતા હોય છે. પ્રક્રિયા આગળ આવશે ત્યારે આપણે જોશું, પણ અત્યારે થોડુંક તમને બેઝિક સમજાવી દઉં કે બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન હતા, એમાંથી એક હાઇડ્રોજનની જગ્યાએ બ્રોમિન આવી ગયું એટલે આ રીતે આપણે બ્રોમોબેન્ઝીન બનાવીએ. હવે એ બ્રોમોબેન્ઝીનનું ફરીવાર બ્રોમિનેશન થાય તો ચેપ્ટરના એન્ડમાં આપણે જોશું કે બેન્ઝીન ઉપર પહેલેથી હાજર રહેલો જે બ્રોમિન છે એ કોઈક બીજો બ્રોમિન અંદર દાખલ થાય. આ બેન્ઝીનની ઉપર પહેલેથી હાજર રહેલો બ્રોમિન, બ્રોમોબેન્ઝીનનું આપણે શું કરવાનું છે? ફરી એકવાર બ્રોમિનેશન કરવાનું છે. એટલે આપણે એક નવો બ્રોમિન અંદર ઉમેરવાનો છે. એ નવો આવતો બ્રોમિન કાં તો ઓરિજિનલ જે પહેલો બ્રોમિન હતો એની બાજુના ઓર્થો સ્થાન ઉપર અથવા તો એની એક્ઝેક્ટ સામેના પેરા સ્થાન ઉપર દાખલ થવાથી આ રીતે આપણને 2 ડાયબ્રોમોબેન્ઝીનના અણુઓ મળશે. આપણને 2 ડાયબ્રોમોબેન્ઝીનના સમઘટકો મળશે. એકને કહીશું ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન, બીજાને કહીશું પેરા ડાયબ્રોમોબેન્ઝીન. પણ આ તો અત્યારે હજુ બેન્ઝીનનું બંધારણ નક્કી થાય છે, માટે અત્યારે તો આપણે એવું કહીશું કે ભાઈ ડાયબ્રોમોબેન્ઝીનના 2 સમઘટકો મળે છે. આ બધા રાસાયણિક ગુણધર્મોને આધારે એટલું નક્કી કરી શકાય કે ભાઈ બેન્ઝીનમાં એકાંતરે દ્વિબંધ ધરાવતી આવી 2 બંધારણો શક્ય હશે, અથવા તો આ 2 માંથી કોઈ પણ એક બંધારણ એની અંદર હશે કે જેમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન ષટકોણ આકારે અને 3 એકાંતરે આવેલા દ્વિબંધ હશે. આગળ હવે આ રાસાયણિક ગુણધર્મો જોયા પછી બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો ચેક કરવામાં આવ્યા. ભૌતિક ગુણધર્મોમાં એવું જોવા મળ્યું કે ભાઈ ક્ષ-કિરણ વર્ણપટ, એના પરથી કાર્બન કાર્બન વચ્ચેના બંધની લંબાઈ 139 પિકોમીટર જોવા મળી. હવે હમણાં આપણે જે રાસાયણિક ગુણધર્મોને આધારે બંધારણ નક્કી કર્યું એમાં એવું જોવા મળ્યું કે 3 એકાંતરે આવેલા દ્વિબંધ છે, 3 દ્વિબંધ અને 3 કાર્બન કાર્બન સિંગલ બંધ. તો જ્યાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય એ કાર્બન કાર્બન એક બંધની લંબાઈ 154 પિકોમીટર અને કાર્બન કાર્બન દ્વિબંધની લંબાઈ 134 પિકોમીટર. તો બેન્ઝીનમાં ખરેખર એવું મળવું જોઈએ ક્ષ-કિરણ વર્ણપટને આધારે કે 3 બંધની લંબાઈ 154 પિકોમીટર અને 3 બંધની લંબાઈ 134 પિકોમીટર. 3 એક બંધની 154, 3 દ્વિબંધની 134, મતલબ કે બંધ લંબાઈ કાર્બન કાર્બનની અલગ અલગ મળવી જોઈતી હતી. પરંતુ બેન્ઝીનના કિસ્સામાં બધા જ કાર્બન કાર્બન બંધ લંબાઈ એક સરખી જોવા મળી. કેટલી હતી? 139 પિકોમીટર.
એનો મિનિંગ એવો થયો કે ભાઈ બેન્ઝીનમાં કંઈક તો એવું થાય છે કે જેથી કરીને ભલે એકાંતરે 3 દ્વિબંધ આપણે કહીએ પણ બેન્ઝીનમાં રહેલા 6 કાર્બનના દરેક કાર્બન કાર્બન વચ્ચેના બંધ એક સરખા છે, એક સરખી બંધ લંબાઈના છે. કંઈક તો એની અંદર એવું થાય છે. બીજું, બેન્ઝીનની પ્રાયોગિક હાઇડ્રોજનેશન એન્થાલ્પીનું મૂલ્ય 208.36 છે. તો 358 - 208 બરાબર 150.6. આ શું છે વસ્તુ? તો સમજો કે ભાઈ બેન્ઝીનની અંદર 3 દ્વિબંધ છે, આપણે એવું કીધું. હવે 3 ને બદલે એક દ્વિબંધ હોય એવું જે બંધારણ, એને આપણે નામ આપીએ સાયક્લોહેક્ઝીન. બેન્ઝીન નહીં, એને શું નામ આપીશું આપણે? સાયક્લોહેક્ઝીન. 6 કાર્બન અને એક જ દ્વિબંધ છે એટલે સાયક્લોહેક્ઝીન. ચલો, એ રીતે જો 2 દ્વિબંધ આવેલા હોય, 6 કાર્બન અને આ રીતે 2 દ્વિબંધ આવેલા હોય તો આપણે એને શું કહીએ? સાયક્લોહેક્ઝાડાઇન. તો આપણે પ્રેક્ટિકલી ચેક કર્યું કે ભાઈ આપણું જે આ સાયક્લોહેક્ઝીન હતું, આ સંયોજન, એમાં દ્વિબંધ છે, એક દ્વિબંધ છે. એ એક દ્વિબંધની અંદર આપણે હાઇડ્રોજન વાયુ ઉમેરીએ, હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા કરીએ અથવા તો હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરીએ, તો એમાંથી સાયક્લોહેક્ઝીનમાંથી સાયક્લોહેક્ઝેન બને. આ કોને જેવી પ્રક્રિયા થઈ? આલ્કીન સંયોજનોનું હાઇડ્રોજનેશન આપણે કરીને આલ્કેન બનાવતા હતા, એવી જ કંઈક આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં આપણે સાયક્લોહેક્ઝીનની અંદર હાઇડ્રોજન ઉમેર્યો અને સાયક્લોહેક્ઝેન બનાવ્યો. ચેક કર્યું તો એમાં એક જે શું કહેવાય, એક દ્વિબંધ હતો એની અંદર હાઇડ્રોજન ઉમેરવાનો હતો, એની અંદર જે ઉર્જા છૂટી પડે એને હાઇડ્રોજનેશન એન્થાલ્પી કીધી. અને એ હાઇડ્રોજનેશન એન્થાલ્પીનું મૂલ્ય લગભગ 119 જેટલું જોવા મળ્યું. આ હાઇડ્રોજનેશન એન્થાલ્પીનું મૂલ્ય કોના માટે અત્યારે ચર્ચા કરીએ છીએ? સાયક્લોહેક્ઝીન, એક દ્વિબંધ ધરાવતી ષટ્કોણીય રચના માટે હાઇડ્રોજનેશન એન્થાલ્પીનું મૂલ્ય લગભગ 119 જેટલું જોવા મળ્યું. બેન્ઝીનની અંદર કેટલા દ્વિબંધ છે? 3 દ્વિબંધ છે, એટલે એની પ્રક્રિયા 3H2 સાથે થઈ અને સાયક્લોહેક્ઝેન મળે. જો એક દ્વિબંધ હોય તો હાઇડ્રોજનેશન કરી દઈએ ત્યારે 119 કિલોજૂલ ઉર્જા છૂટી પડે. 3 દ્વિબંધ ધરાવતા બેન્ઝીનનું હાઇડ્રોજનેશન કરીએ તો લગભગ 358 જેટલી ઉર્જા છૂટી પડે. 358 કરતા એક્ઝેક્ટ મૂલ્ય અહીંયા આપેલું છે 358.98. તો બેન્ઝીનમાં સૈદ્ધાંતિક રીતે, થિયરિટિકલી આપણે આ રીતે ગણતરી કરી તો 3 દ્વિબંધ હાજર હોય તો આપણને હાઇડ્રોજનેશન એન્થાલ્પીનું મૂલ્ય 358 મળવું જોઈએ. પણ પ્રેક્ટિકલી જ્યારે બેન્ઝીનનું હાઇડ્રોજનેશન, આગળ જે આપણે એક પ્રક્રિયા જોઈ હતી, તો એ હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં આપણને હાઇડ્રોજનેશન એન્થાલ્પીનું મૂલ્ય 208 મળ્યું. થિયરેટિકલી ગણતરી પરથી 358.98 અને પ્રેક્ટિકલી 208.36, તો એ બંનેની બાદબાકી જેટલી, એટલે કે લગભગ 150 કિલો જૂલ જેટલી ઉર્જા ગઈ ક્યાં? ગણતરી કરીએ તો આટલી આવી જોઈતી હતી, પણ આવે છે આટલી, તો બાકીની ગઈ ક્યાં? તો બાકીની ઉર્જા ક્યાંક જતી રહી અને બેન્ઝીનમાં જે બંધ લંબાઈ બધાની 119 જેટલી, 139 પિકોમીટર જેટલી જોવા મળે છે. આ બે ભૌતિક ગુણધર્મોને આધારે એવું લાગ્યું કે ભાઈ બેન્ઝીનના બંધારણમાં કંઈક તો એવું થાય છે, અને એ જે કંઈક થાય છે એને નામ આપવામાં આવ્યું સંસ્પંદન. કે બેન્ઝીનના જે શક્ય 2 બંધારણ આપણે વિચાર્યા હતા, એ બંધારણ સતત એકબીજાની અંદર સંસ્પંદન પામે. બંને અલગ બંધારણ નથી, માત્ર એની અંદર રહેલા ઇલેક્ટ્રોનનું સતત સ્થાનાંતર થઈ આપણને સંસ્પંદન રચના જોવા મળે છે. માટે બેન્ઝીનનું બંધારણ એ એક બંધારણ A અને બંધારણ B વચ્ચેનું સંસ્પંદન સંકૃત બંધારણ તરીકે આ રીતે આપણે લખતા હોઈએ છીએ. તો આ રીતે અમુક રાસાયણિક અને અમુક ભૌતિક ગુણધર્મોને આધારે અત્યારે આપણે જે બેન્ઝીનનું બંધારણ લખીએ છીએ એ બેન્ઝીનનું બંધારણ ખબર પડી. તો એને આધારે ખબર પડી, ચેક કર્યું તો ખબર પડી કે ભાઈ બેન્ઝીનમાં 6 કાર્બન રહેલા છે, દરેક કાર્બનનું sp2 સંકરણ થાય છે. બેન્ઝીનમાં રહેલા દરેક કાર્બનનું સંકરણ sp2 થાય છે, અને sp2 સંકરણ એટલે કે એક S અને 2 p કક્ષકોનું આ રીતે મિશ્રણ થાય. ટોટલ p કક્ષકો હોય 3, એમાંથી 2 કક્ષકો, 2 p કક્ષકો S સાથે જોડાય અને sp2 સંકર કક્ષકો બનાવે. તો એક સંકરણમાં ભાગ લીધા વગરની p કક્ષક દરેક કાર્બન ઉપર સમતલને લંબ રૂપે બાકી રહેલી હોય. એને
બેન્ઝીનના 6 કાર્બનનું sp2 સંકરણ થાય તો દરેક કાર્બન ઉપર પોતાનો મૂળભૂત ડમ્બેલ આકાર જાળવીને રાખેલી એક સંકરણમાં ભાગ લીધા વગરની p કક્ષક હોય, જેમાં કાર્બનનો એક ઇલેક્ટ્રોન હોય. તો આ બેન્ઝીનના 6 કાર્બન અને જે 6 હાઇડ્રોજન એની સાથે જોડાયેલા છે આ બધા એક જ સમતલમાં હશે. બેન્ઝીનના 6 કાર્બન અને એની સાથે 6 હાઇડ્રોજન જે ષટકોણ આકારે રહેલા છે એ બધા એક જ સમતલમાં હશે. દરેકમાં સમતલને લંબ રૂપે, એટલે કેવી રીતે? આ રીતે દરેક કાર્બન ઉપર સમતલને લંબ રૂપે આ રીતે p કક્ષકો રહેલી હશે અને એ p કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન હશે. એ એક ઇલેક્ટ્રોનને કારણે દરેક કાર્બન ઉપર રહેલી p કક્ષકો આ રીતે એકબીજા સાથે મિશ્ર થઈ અને બેન્ઝીનના સમતલની ઉપર 6 કાર્બન અને 6 હાઇડ્રોજન યુક્ત જે બેન્ઝીનનું સમતલ છે એની ઉપર અને નીચેની બાજુએ એક જાતનું p કક્ષકો દ્વારા બનતું ઇલેક્ટ્રોનના વાદળ જેવી રચના દર્શાવશે. કેવી? કંઈક આવી. એને તમે અહીંયા જોઈ શકતા હશો કે ભાઈ આ બ્લુ કલરનું છે એ ષટકોણીય બેન્ઝીનનું બંધારણ હશે અને એની ઉપર પિંક કલરથી જે રહેલી છે એ p કક્ષકોનું ઉપર અને નીચે ઇલેક્ટ્રોનીય વાદળ છે. હવે આ જે p કક્ષકો છે એમાં આ p કક્ષકો દરેક કાર્બન ઉપર જે સંકરણમાં ભાગ લીધા વગરની છે, તો કોઈક વાર આ બે p કક્ષકો અને આ બે p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ અને ત્યાં પાઈ બંધ બને. કોઈક વાર આ બે p કક્ષકો આ બે p કક્ષકો અને આ બે p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈને પાઈ બંધ બનતા હોય છે. આ રીતે એકાંતરે આવેલા જે પાઈ બંધ છે એનું સતત પરિભ્રમણ થતું હોય. પાઈ બંધનું એટલે કે એમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોનનું સતત પરિભ્રમણ થતું હોવાથી આપણને બેન્ઝીનના સમતલની ઉપર અને નીચેની બાજુએ ઇલેક્ટ્રોનનું એક આખું વાદળ જેવી રચના જોવા મળતી હોય છે. આ બેન્ઝીનના બંધારણમાં જે સમતલની ઉપર અને નીચેની બાજુએ જે પેલા વધારાના ઇલેક્ટ્રોનનું વાદળ ફરતું હોય છે ને, પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ, એને કારણે બેન્ઝીન આવું ઇલેક્ટ્રોનથી ભરેલું બંધારણ ધરાવે છે. માટે બેન્ઝીન તરફ કોઈક એવા ઇલેક્ટ્રોન માટે આકર્ષણ ધરાવતા, જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહીએ, એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો આપણી બેન્ઝીન રિંગ તરફ આકર્ષણ પામે છે. કારણ કે બેન્ઝીન પાસે એના સમતલની ઉપર અને નીચે આવા પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ ફરતું હશે અને પાઈ ઇલેક્ટ્રોન તરફ આપણા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો આવશે, બેન્ઝીનમાં જોડાશે અને બેન્ઝીનની એક લાક્ષણિક પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જે આપણે પછી જોવાની છે એ આપશે. તો આ રીતે આપણે બેન્ઝીનનું બંધારણ જોઈ શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે બેન્ઝીનની અંદર જે એરોમેટિક લાક્ષણિકતા આપણે કહીએ છીએ, એ એરોમેટિક લાક્ષણિકતા શું છે એની હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા તો આપણે માત્ર બેન્ઝીનને રિલેટેડ ચર્ચા કરી, પણ આ ટોપિક જે શરૂ થયો કે ભાઈ એરોમેટિક હાઇડ્રોકાર્બન, તો એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે શું? તો બેન્ઝીન અથવા તો બેન્ઝીન રિંગ, એટલીસ્ટ એક બેન્ઝીન રિંગ ધરાવતા સંયોજનો, જેમાં બેન્ઝીન, પછી નેફથેલિન, એન્થ્રેસીન તમને અહીંયા નીચે આપેલા છે, એવા બધા સંયોજનો પણ અહીંયા સમાવેશ કરી શકાય. તો બેન્ઝીનની અંદર અથવા તો આવા બધા સંયોજનોની કોઈ એક વિશિષ્ટ લાક્ષણિકતા, એ વિશિષ્ટ લાક્ષણિકતાને કહેવાય એમની એરોમેટિકતા. તમે જોઈ શકો છો કે ભાઈ બેન્ઝીનની અંદર ભલે 3 દ્વિબંધ હતા, પણ એ સામાન્ય રીતે વિસ્થાપન પ્રક્રિયા આપે છે, નહીં કે યોગશીલ પ્રક્રિયા. તો આ એક એની વિશિષ્ટ લાક્ષણિકતા હતી. એને કારણે આવા બેન્ઝીન કે બેન્ઝીન રિંગ ધરાવતા સંયોજનોને આપણે વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો કહીએ છીએ. તો એવા ઘણા બધા સંયોજનો આપણને મળે કે જેમાં એકાંતરે દ્વિબંધ આવેલા હોય. તો શું એ બધાની અંદર આવી વિશિષ્ટ અસંતૃપ્તતા જોવા મળશે? તો કે ના. કયા સંયોજનોમાં આવી એક વિશિષ્ટ લાક્ષણિકતા જે બેન્ઝીન કે એવા બધા સંયોજનોમાં હોય છે એવી જોવા મળે? તો એને માટે હ્યુકેલ નામના વૈજ્ઞાનિકે નિયમ આપેલો કે કોઈ પણ સંયોજન આવો બેન્ઝીન જેવો, એટલે કે એરોમેટિક ક્યારે કહેવાય, કોઈ પણ સંયોજનમાં એરોમેટિકતા કે એરોમેટિક લાક્ષણિકતા છે એ ક્યારે ખબર પડે, ક્યારે કહેવાય? તો એને માટેની શરત છે કે ભાઈ એ સંયોજન
એની અંદર રહેલા બધા જ પરમાણુઓ એક જ સમતલની અંદર હોવા જોઈએ, એટલે કે એ સંયોજનમાં સમતલીયતા હોવી જોઈએ. બીજું, એની અંદર જેટલી રિંગ હોય એ પ્રમાણે એમાં રહેલા પાઈ બંધના પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વિસ્થાનીકરણ, જેમ હમણાં આગળ આપણે સમજ્યા કે ભાઈ બેન્ઝીનની અંદર દરેક કાર્બન ઉપર રહેલી સંકરણમાં ભાગ લીધા વગરની ડંબેલ આકારની પી કક્ષકોમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોન બધી જ પી કક્ષકોમાં વારાફરતી ઇઝીલી જઈ શકે માટે બેન્ઝીનના સમતલની ઉપર અને નીચેની બાજુએ ઇલેક્ટ્રોનનું એક મસ્ત વાદળ હોય. તો આ પાઈ ઇલેક્ટ્રોનનું જે સતત ફરે રાખવું એને કહેવાય એનું વિસ્થાનીકરણ. આવું હોવું જોઈએ. અને છેલ્લું, જેટલી એની અંદર રિંગ હોય, આપણા એરોમેટિક સંયોજનમાં જેટલી રિંગ હોય એ રિંગની સંખ્યા પ્રમાણે એમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન હોય. આ ત્રણ કોઈ પણ સંયોજનમાં લાક્ષણિકતા હોય તો જ એને એરોમેટિક કહી શકાય. સમજીએ આ શું છે વસ્તુ. તો પહેલી વસ્તુ આપણે બેન્ઝીનનું ઉદાહરણ લઈએ તો બેન્ઝીનમાં તો જોયું કે ભાઈ એમાં સમતલીયતા છે, એમાં પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ સંપૂર્ણ થાય છે. વળી બેન્ઝીનમાં એક રિંગ છે એટલે 4n+2 એ સૂત્રમાં n બરાબર 1 મૂકું તો 4 + 2 બરાબર 6 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આપણને ખબર છે કે ભાઈ બેન્ઝીનમાં 3 દ્વિબંધ છે, દરેક દ્વિબંધની અંદર બબે ઇલેક્ટ્રોન હોય તો ટોટલ આપણી પાસે બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અને છે બેન્ઝીનમાં 3 લાક્ષણિકતા હોવાથી આપણે એને એરોમેટિક કહી શકીએ. હવે જો એની બાજુનું સંયોજન નેપ્થેલિનની ચર્ચા કરીએ તો નેપ્થેલિનમાં ચેક કર્યું તો ખબર પડી કે ભાઈ નેપ્થેલિનની અંદર રહેલા ટોટલ જે 10 કાર્બન છે એ 10 કાર્બન અને એની સાથે રહેલા બધા હાઇડ્રોજન એક જ સમતલમાં છે એટલે સમતલીયતા છે. વળી એમાં રહેલા જે પાઈ ઇલેક્ટ્રોન છે એ પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વિસ્થાનીકરણ થાય છે, બધે સતત ફરી શકે છે એ પણ છે. અને એમાં 2 રિંગ રહેલી છે એટલે n બરાબર 2 મૂકીએ તો 4 4 2 8 8 ને 2 10 પાઈ ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો આ નેપ્થેલિનમાં આપણને દેખાય છે કે ભાઈ એમાં 5 દ્વિબંધ રહેલા છે એકાંતરે. તો 5 દ્વિબંધ દરેકમાં બબે ઇલેક્ટ્રોન ગણો તો ટોટલ 10 પાઈ ઇલેક્ટ્રોન થાય. તો આ રીતે આપણને આપેલું કોઈ પણ સંયોજન એરોમેટિક છે કે નહીં એ આ હ્યુકેલના નિયમને આધારે નક્કી કરી શકાય. એની આ 3 શરતો અહીંયા આપણને આપેલી છે. એ જ રીતે અહીંયા આપેલું જે સંયોજન છે એમાં જોઈએ તો ભાઈ એમાં 1 2 3 અને 4 વળી આ ઋણ વીજભાર કાર્બન ઉપર છે એને પણ આપણે પાઈ ઇલેક્ટ્રોન તરીકે જ ગણવાનો માટે એની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે. વળી એ સંયોજનમાં બધા 5 કાર્બન અને હાઇડ્રોજન બધા સમતલમાં જ છે અને એના પાઈ ઇલેક્ટ્રોનનું આ રીતે દરેક કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોન હોય તો એનું આ રીતે વિસ્થાનીકરણ સંપૂર્ણ થાય છે. માટે આ 2 સંયોજનો પણ એરોમેટિક ગણી શકાય. તો આ એરોમેટિકતા માટે જરૂરી જે શરત હતી જેને આપણે હ્યુકેલનો નિયમ કહીએ એની અહીંયા ચર્ચા કરી. આટલી ચર્ચા કર્યા બાદ હવે નેક્સ્ટ આપણું જે સંયોજન છે એ બેન્ઝીનની આપણે બનાવટ જોવાની છે. આ એરોમેટિક સંયોજનો ટોપિકમાં બીજા કોઈ સંયોજનોની ચર્ચા નહીં કરીએ. આપણે માત્ર બેન્ઝીન અને બેન્ઝીનની બનાવટ, એના ગુણધર્મો એની જે ચર્ચા કરીશું. પછી બેન્ઝીનની જે લાક્ષણિક અમુક પ્રક્રિયા છે એની પણ ચર્ચા કરીશું, પણ એ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આ બેન્ઝીનનું બંધારણ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું એનો શાંતિથી અભ્યાસ કરજો. ફરી મળીએ, ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.